નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં ફરી ભડકો, તો છોકરીઓને મળશે 1.5 લાખ રૂપિયા, તો એસટી બસમાં મુસાફરો અંગે મોટો નિર્ણય, તો વરસાદનું એલર્ટ, તો વાહન ચાલકો માટે ખાસ સમાચાર, તો ખાતામાં આવશે 10 લાખ રૂપિયા. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો એજન્ટ વગર ઘર બેઠા મેળવો ડ્રાઇવિંગ લાયસન્સ. મિત્રો હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવો વધુ સરળ છે. અરજદારો હવે એજન્ટની મદદ વગર ઘર બેઠા ઓનલાઈન ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ મેળવી શકશે. આ નવી સુવિધા અંતર્ગત તમારે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. મિત્રો આ ઓનલાઈન એક્ઝામમાં કુલ 15 પ્રશ્નો હશે, જેમાંથી માત્ર 7 જવાબો સાચા પડવા પર ઉમેદવારો પરીક્ષામાં પાસ ગણાતા હોય છે. આ પ્રક્રિયા ફેબ્રુઆરી 2026થી શરૂ છે અને આનાથી લોકોને સમય અને નાણાં બંનેનો બચાવ થશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદનું યલો એલર્ટ જાહેર. મિત્રો ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતમાં કમોસમી વરસાદના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા અને પંચમહાલ સહિતના 6 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સુરેન્દ્રનગરના લખતર અને આસપાસના ગામોમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા નોંધાયા હતા. મિત્રો આગામી 24 કલાકમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં તેજ પવન અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગાય ચરાવવા માટે સરકાર આપશે નોકરી. મિત્રો રાજસ્થાન સરકારે એક યોજનાને શરૂ કરી છે અને ખૂબ જ ચર્ચામાં પણ છવાઈ ગઈ છે, કારણ કે ગાય ચરાવનારાઓની ભરતી કરવામાં આવશે અને તેમને યોગ્ય પગાર આપવામાં આવનાર છે. મિત્રો રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે કોટા જિલ્લાના રામગંજ મંડી વિસ્તારમાં આ યોજના શરૂ કરી હતી. તેમણે 14 ગામોમાં દરેકમાં એક ગૌચરની નિમણૂક કરી છે અને સરકારે પ્રાચીન ગૌચર પરંપરાને પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જૂની શરતની જમીન અંગે મોટો નિર્ણય. મિત્રો રાજ્ય સરકારે ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગ જગતના હિતના ધ્યાનમાં રાખીને અત્યંત મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય જાહેર કર્યો છે. નવા નિયમો મુજબ ગ્રામીણ વિસ્તારોમાં આવેલી નવી શરતની અવિભાજ્ય અથવા તો પ્રતિબંધિત શરતવાળી ખેતીની તમામ જમીનો હવે આપમેળે જૂની શરતની જમીન તરીકે ગણાશે. સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થશે, કેમ કે હવે તેમને જમીન માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવું નહીં પડે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેલેન્સ ન હોય તો પણ ખાતામાં મળશે 10,000 રૂપિયા. મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને અનેક મોટા લાભ મળી રહ્યા છે. આ યોજનામાં ખાતામાં બેલેન્સ ન હોવા છતાં 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઝીરો બેલેન્સ એકાઉન્ટ સાથે રૂપે ડેબિટ કાર્ડ અને 2 લાખનો અકસ્માત વીમો પણ મળે છે. મિત્રો આ ખાતું ડેબિટ અને મુદ્રા જેવી સરકારી યોજનાઓ સાથે જોડાયેલું હોવાથી સરકારી સહાય સીધી ખાતામાં જમા થતી હોય છે, જે આર્થિક સશક્તિકરણમાં મદદરૂપ બને છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવ્યાંગો માટે એસટી બસમાં PHID કાર્ડ માન્ય. મિત્રો જીએસઆરટીસી દ્વારા દિવ્યાંગ મુસાફરો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે એસટી બસમાં મુસાફરી દરમિયાન ડિજીલોકરમાં રાખેલું ફિઝિકલ હેન્ડીકેપ આઇડેન્ટિટી કાર્ડ એટલે કે PHID પણ અસલ કાર્ડની જેમ જ માન્ય ગણાશે. આ અંગે તમામ વિભાગીય નિયામકોને પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે અને આ સુવિધાથી દિવ્યાંગોને હવે ફરજિયાત ફિઝિકલ પાસ સાથે રાખવાની કે ખોવાની ચિંતામાંથી મુક્તિ મળશે અને મુસાફરી વધુ સરળ બનશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બટાકા પકવતા ખેડૂતો માટે બેવડો માર. મિત્રો બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો માટે હાલ બેવડા સંકટનો સામનો કરી રહ્યા છે. કમોસમી વરસાદને કારણે બટાકાના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે, જેની સામે બજાર ભાવ પણ તળિયે બેસી ગયા છે. ગત વર્ષે 20 કિલો બટાકાનો ભાવ 300 રૂપિયા હતો, જે આ વર્ષે ઘટીને 100 રૂપિયાથી 150 રૂપિયા થઈ ગયો છે. મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ પણ ન નીકળતા ખેડૂતો દેવામાં ડૂબ્યા છે. આર્થિક નુકસાનથી બચવા ખેડૂત સરકાર પાસે MSP જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 18 વર્ષની છોકરીનો મળશે 1.5 લાખ રૂપિયા.
મિત્રો, છત્તીસગઢ વિધાનસભા પરિસરમાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયના અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવી હતી. બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી અને રાણી દુર્ગાવતી યોજનાની જાહેરાત પણ કરવામાં આવી હતી, જેમાં 18 વર્ષની છોકરીઓને 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત કાંકેર, કોરબા અને મહાસમુંદમાં નર્સિંગ કોલેજોને બનાવવામાં પણ આવવાની છે.